દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાયરસની મહામારી બાદ હવે એચએમપીવી ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાયરસના અમુક કેસો ભારતમાં નોંધાયાના અહેવાલ છે. ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દર્દીને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને અસ્થમાની બીમારી હોવાનું સામે આવ્યું છે. આ સાથે ગુજરાતમાં એચએમપીવી વાયરસનો આ ત્રીજો કેસ છે. ત્યારે અમદાવાદ શહેરમાં એચએમપીવીનો શંકાસ્પદ કેસ નોંધાતા રાજ્ય સરકારે વાયરસને લઈને એડવાઇઝરી જાહેર કરી હતી. ત્યારે ગુજરાતમાં અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાં એચએમપીવીનો બીજો કેસ સામે આવ્યો હતો, જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.